નમસ્કાર દર્શક મિત્રો, અષાઢી બીજનો પર્વ એટલે કે નાથને આવકારવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ. રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તો પણ અધીરા બનીને ભક્તિમય બનીને તેમને આવકારતા હોય છે. જગન્નાથપુરીનું ધામ જે વિશ્વ વિખ્યાત છે અને જ્યાં વર્ષોથી રથયાત્રા નીકળતી હોય છે, અને સાથે જ અમદાવાદના જમાલપુરનું આ જગન્નાથ મંદિર કે જ્યાં પણ છેલ્લા 147 વર્ષોથી આ રથયાત્રા નીકળી રહી છે અને તેની રંગે ચંગે ઉજવણી સમગ્ર અમદાવાદવાસીઓ, સમગ્ર ગુજરાતવાસીઓ કરતા હોય છે. તો જગન્નાથપુરીની રથયાત્રા અને સાથે સાથે અમદાવાદની રથયાત્રા, તેની પાછળનું શું રહસ્ય છે, સાથે સાથે આ રથયાત્રા પાછળ કયા કયા અલગ અલગ રહસ્ય અને મહિમા છુપાયેલા છે, આ તમામ વિશેની જાણકારી મેળવીશું અમારી આ ખાસ રજૂઆત મારો નાથમાં. તો આ વખતે જ્યારે રંગે ચંગે રથયાત્રા નીકળી રહી છે, ત્યારે જગન્નાથપુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રા, એમાં શું રહસ્ય રહેલું છે, મૂર્તિ પાછળનું શું રહસ્ય છે, સાથે સાથે રથયાત્રામાં જે પ્રસાદ આપવામાં આવે છે એની પાછળનું શું રહસ્ય છે, અને સાથે ભગવાન જગન્નાથનું આ સ્વરૂપ કળિયુગમાં આપણને શું સંદેશ આપી રહ્યું છે, આ બધા જ વિશે વાત કરવા મારી સાથે અત્યારે ઉપસ્થિત છે ઉત્સવ વિશેષજ્ઞ એવા મુકેશભાઈ ઓઝા. મુકેશભાઈ, જય જગન્નાથ, સ્વાગત છે આપનું અમારી આ વિશેષ રજૂઆતમાં. જય જગન્નાથ. મુકેશભાઈ, આ વખતે 147મી રથયાત્રા નીકળી રહી છે અને રંગે ચંગે તેની જે તૈયારીઓ છે અને જે ભગવાનને ખૂબ જ સરસ મજાના સજાવવામાં આવ્યા છે, ખાસ એ જણાવશું કે અત્યારે આપણે મંદિરમાં ઉપસ્થિત છીએ. અમદાવાદનું જે મંદિર છે આ જમાલપુર ખાતે આવેલું ને જગન્નાથપુરીનું જે વિશ્વ વિખ્યાત મંદિર છે, એ બંનેમાં શું તફાવત છે, અને સાથે આ વખતની જે રથયાત્રા યોજાવા જઈ રહી છે 147 વર્ષોથી અને જે જગન્નાથપુરીમાં રથયાત્રા યોજાવા જઈ રહી છે, એની પાછળનું રહસ્ય શું છે? પ્રથમ જગન્નાથજીના ચરણોમાં વંદન કરીએ. જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં. 1978થી સાબરમતી કિનારે સપ્ત ઋષિના આરે આવેલું આ પ્રાચીન જગન્નાથ મંદિર આજે ઉર્જામય વાતાવરણની અંદર આપણે ઊભા છીએ ત્યારે નમન કરવાની ઈચ્છા થાય, વંદન કરવાની ઈચ્છા થાય. જગન્નાથ સ્વામી સારંગદાસજી મહારાજ, જે 450 વર્ષ જૂનો ઇતિહાસ છે આ મંદિરનો રહેલો છે, અને નૃસિંહદાસજીને સ્વપ્નમાં આવેલા કે અહીંયા મંદિર બનાવો. આજુબાજુમાં ખલાસીઓની વસ્તી રહેતી હતી અને એ ખલાસીઓની વસ્તીની સાથે એમના સાથ અને સહયોગથી આ મંદિરનું નિર્માણ પામ્યું અને 1978ની અંદર પ્રથમ વખત આ કર્ણાવતી શહેરની અંદર નગર યાત્રાનો પ્રારંભ થયો, જેને આપણે કહી શકીએ છીએ કે જેનું મૂળ તત્વ છે જગન્નાથનું, એ છે નીલાંજલ પર્વત, નીલાંચલ પર્વત. બરાબર. એ વિસ્તાર છે આ ઓડિશાની અંદર, જેને આપણે આજે જગન્નાથપુરી કહીએ છીએ. 7 પુરીઓમાંથી સર્વશ્રેષ્ઠ પુરીનું સ્થાન જે છે એ જગન્નાથપુરી છે. તેને મોક્ષ નગરી પણ કહેવામાં આવે છે. 4 ધામ જે વિશ્વની જે કહેવાય 4 ધામ જે તીર્થ સ્થાન ગણાય છે, એમાં જગન્નાથપુરીનું પણ સ્થાન છે. સર્વશ્રેષ્ઠ સ્થાન છે જગન્નાથપુરીનું. એની ઉત્પત્તિની એક વિશેષ કહાની છે, આપણે આગળ ચર્ચા કરીશું. બિલકુલ. અને ખાસ એ જણાવશો મુકેશભાઈ કે જે રથયાત્રા નીકળતી હોય છે એની પાછળનું શું રહસ્ય છે કે અહીંયા જમાલપુરથી 147મી રથયાત્રા નીકળી છે? આમ તો મૂળ રથયાત્રા પ્રથમ વખત આમ જોવા જઈએ ને તો બહેન સુભદ્રાજીની ઈચ્છા થઈ કે મારે આ જે સુવર્ણ નગરી છે, દ્વારકા નગરી, એને મારે જોવા જવું છે. એટલે કૃષ્ણ અને મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લઈ અને 15 દિવસની નગર યાત્રા કરી હતી, જે સર્વપ્રથમ દ્વારકામાં યોજાઈ હતી. અને ત્યાંથી જે આખી યાત્રા બની નગર યાત્રા, એટલે એવું કહેવાય છે કે આપણે રોજ મંદિર જઈએ છીએ, પરંતુ જે કોઈ ચાલી ન શકે, અશક્ત હોય, એને પણ ભગવાન દર્શન આપવા આવે છે. એટલે ભગવાન સાક્ષાત નગર યાત્રાએ નીકળે છે. એક જ્યારે મંગલ પ્રભાત હોય, મંગલા આરતી થઈ હોય, ઉર્જામય વાતાવરણ હોય, સૂર્યોદયની પ્રથમ કિરણો પડતી હોય, ગૌધન આગળ હોય, ગૌધલિક વેળા હોય, તે સમયે જ્યારે ભગવાનનું પ્રસ્થાન થતું હોય છે, એટલે આખા વિસ્તાર ઉર્જામય બની જતું હોય, ધાર્મિકમય વાતાવરણ બની જતું હોય છે. આની પાછળ વિજ્ઞાન પણ છે, સાયન્સ પણ છે, મેડિકલ સાયન્સ પણ છે. એટલે કૃષ્ણ એક
એક શબ્દમાં કહીએ તો કૃષ્ણ એક ઉત્સવ છે. અચ્છા. એટલે કૃષ્ણને વાંચવાનો વિષય નથી, કૃષ્ણને સમજવાનો વિષય છે, માણવાનો વિષય છે. તો કૃષ્ણ વિશે તો ઘણું લખાયું છે, પરંતુ જ્યારે આપણે વાત જગન્નાથજીની કરીશું તો તેમના રહસ્યની વિશે વાત તો અવશ્ય કરવી પડશે. બિલકુલ, અને સૌથી સરસ વાત છે તેમના મૂર્તિની. આગળ આપણે એની ચર્ચા કરીશું. તો મુકેશભાઈ, આપણે જગન્નાથ મંદિરમાં છીએ અને ભગવાનની સરસ મજાની મૂર્ત દર્શકો તો જોઈ જ રહ્યા છે. કેટલા સુંદર મજાના વાઘા પહેર્યા છે અને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે પણ આ મૂર્તિનું આખું જે સ્વરૂપ છે એ આખા અમદાવાદ વિસ્તારમાં, જે પૂર્વ વિસ્તાર કહેવાય છે, તે વર્ષોથી નીકળતું હોય છે અને ભક્તો તેમને ખૂબ જ પ્રેમપૂર્વક આવકારતા હોય છે. હવે વાત મૂર્તિના રહસ્ય વિશે કરવી છે કે ભગવાનના હાથ નથી, પગ નથી. તમે નેત્ર જોશો તો મોટા નેત્ર છે. ભગવાન જગન્નાથની, બહેન સુભદ્રાની અને ભાઈ બલભદ્રની મૂર્તિનો રંગ પણ આખો અલગ છે. તો આ મૂર્તિ પાછળ શું રહસ્ય રહેલું છે, ખાસ એ જાણવું છે. સ્કંદ પુરાણ અનુસાર પૌરાણિક વાર્તાઓની અંદર આનો ઉલ્લેખ છે કે વિશ્વવસુ નામનો એક ભક્ત હતો જે કપિંજલ પર્વતની ગુફાની અંદર એક મૂર્તિ હતી, રહસ્યમય મૂર્તિની પૂજા કરતો હતો. ત્યારે ત્યાંના જે ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા, એ રાજાને તે મૂર્તિ લાવીને નગરમાં સ્થાપિત કરવાની ઈચ્છા હતી. એટલે ગમે તે પ્રકારે મૂર્તિ લાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ મૂર્તિ પાછી ત્યાં એ ગુફાની અંદર જતી રહે છે. ત્યારે ભગવાન નારાયણ એના સ્વપ્નમાં આવીને કહે છે કે હે રાજા, એક કામ કર, દરિયા કિનારેથી દ્વારકાથી એક લાકડું તરતું તરતું આવશે, એ લાકડામાંથી મૂર્તિ બનાવી અને મંદિરમાં પ્રસ્થાપિત કરજે. ત્યારે એક લાકડું તરતું તરતું આવે છે, પરંતુ એ લાકડાને ઉઠાવી શકવાની ક્ષમતા નથી. એની અંદર કલાકૃતિ થઈ શકે એવું, શિલ્પકૃત કરી શકે એવો કોઈ શિલ્પકાર નહોતો. તો તે સમયે વિશ્વકર્મા, સાક્ષાત ભગવાન વિશ્વકર્મા એક શિલ્પકારનું સ્વરૂપ કરીને ત્યાં આવે છે અને ત્યાં આવી અને એ લાકડામાંથી મૂર્તિ બનાવવાની શરત મૂકે છે કે હે રાજા, જ્યાં સુધી આ મૂર્તિનું પૂર્ણ કામ ન થાય ત્યાં સુધી મારો દરવાજો ખોલવો નહીં. અને ત્યારબાદ એ મૂર્તિકામ શરૂ કરે છે, પરંતુ મહિનાઓ થાય છે, ઘણા સમય થાય છે. રાજાને એમ થાય છે કે એક વૃદ્ધ માણસ છે, અવાજ આવતો નથી રૂમની અંદર અને મહિનાઓ ઉપર થઈ ગયા છે, એને શું ખાધું હશે, શું હશે, એની ચિંતા થાય છે. એટલે એ દરવાજો તોડવાનો આદેશ આપે છે. અને જ્યારે દરવાજો તોડાય છે ત્યારે વિશ્વકર્મા જે શિલ્પકાર છે ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે, અલિપ્ત થઈ જાય છે. અને જે અર્ધ મુખાકૃતિ જે બની હોય છે કાષ્ઠમાંથી, એ ત્યાં જ એ મૂર્તિ એ રીતે જ હોય છે. હવે ત્યાંથી એ આદેશ પ્રમાણે ત્યાંથી એ મૂર્તિ પુરીના મંદિરની અંદર સ્થાપિત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે અંત્યેષ્ટિ સમયે ભગવાનનું હૃદય, આખો શરીર તો અગ્નિદાહમાં ગયો, પરંતુ જે હૃદય હતું એ હૃદય ત્યાં એમની એમ રહ્યું અને એ હૃદય પુરીના મંદિરની અંદર, મૂર્તિની અંદર સ્થાપિત છે. આજે પણ દર 12 વર્ષે જે મૂર્તિ, કાષ્ઠની મૂર્તિઓ બદલાય છે, એ મૂર્તિની અંદર બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે, હૃદયને બ્રહ્મસૂત્ર, અને એ બ્રહ્મસૂત્ર બીજી મૂર્તિની અંદર પ્રસ્થાપિત કરીને સ્થાપના કરવામાં આવે છે. કોઈએ પૂછ્યું કે ભાઈ આ તમે આ મૂર્તિમાં આ રીતે કરો છો તો તમને શું અનુભૂતિ થાય છે? એટલે એ સમયે દર 12 વર્ષે છે આખા નગરની લાઇટો બંધ કરી દેવામાં આવે છે, કોઈને પણ ત્યાં પ્રવેશવાનો અધિકાર હોતો નથી. અને પૂજારીઓ એ મંદિરની અંદર જાય છે, આંખે પાટા બાંધેલા હોય છે અને જાણો એક હાથમાં સસલું, મખમલનું જો સસલું હોય છે એવું બ્રહ્મ પદાર્થ એ એક મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં દર 12 વર્ષે પ્રસ્થાપિત કરવામાં આવે છે. એ આજે પણ ત્યાં એ આપણને જોવા મળે છે. એ જ પ્રકારે જે આ મૂર્તિ છે, આ મૂર્તિની અંદર જે આંખોની અંદર 3 કલર છે, તમે જુઓ 3 રંગ છે. 3 રંગની અંદર જે પહેલું રંગ છે એ લાલ છે, એ કરુણાનો અવતાર છે, ભગવાન કરુણામય છે. અને બીજો છે વચ્ચે સફેદ કલર છે, એટલે સફેદ એ શાંતિનું પ્રતીક છે. અને વચ્ચે જે કલર છે એ કાળો કલર છે. કાળો કલર એટલે કે અગ્નિ, આવેશ, જોશ, એટલે એ તાકાત પણ હોવી જોઈએ. એટલે આ 3 કલરને ભેગા કરીએ ને ત્યારે મેઘ જેવો કલર બને છે, મેઘ શ્યામ કલર બને છે. એટલે આને શ્યામ વર્ણી કહેવામાં આવે છે. આ કલરનો રહેલો ઇતિહાસ છે. પરંતુ આ મૂળ જે 3 મૂર્તિ છે એ 3 પ્રકૃતિનો સ્વભાવ છે. 3 પ્રકૃતિના સ્વભાવમાં પહેલી પ્રકૃતિ જે છે કે બલભદ્રની પ્રકૃતિ. બલભદ્રનો જ્યારે પ્રથમ રથ હોય છે એ બલભદ્ર તામસી પ્રકૃતિના હોય છે
એટલે એના તામસી પ્રકૃતિના રથ આગળ જુઓ તમે, અખાડા હશે, શરીર કૌતપ કરતા હશે, તીર ભાલા હશે, વ્યાયામ કરતા હશે, કારણ કે એ ગદાધારી હતા બલભદ્રજી. એટલે એ તામસી સ્વભાવ. બીજો સ્વભાવ છે વચ્ચે સુભદ્રાજીનો. સુભદ્રાજી છે સાત્વિક સ્વભાવના છે, એટલે એમનો પ્રસાદ પણ ખીચડી છે. જેમ બલભદ્રજીનો પ્રસાદ છે તામસી પ્રસાદ છે, કાકડી છે, જાંબુ છે, ઋતુફળ છે, એ એમનો પ્રસાદ છે. ખીચડી છે એ સાત્વિક છે, એ સુભદ્રાજીનો પ્રસાદ છે. અને સુભદ્રાજીની પાછળ, રથની પાછળ કોણ હોય છે? મહિલાઓ, ભજન. એટલે સાત્વિક શાંત પ્રકૃતિ એ મહિલાઓમાં મનને પવિત્ર કરે છે. અને છેલ્લે મારો નાથ જગન્નાથ, રાજસી ઠાઠ, જ્યારે એની સવારી નીકળતી હોય, હાથી, ઘોડા, સૈનિકો, વાલા ભક્તો, બસ જે રાજાની ઠાઠમાઠથી સવારી નીકળે. અને ઠાઠમાઠનો પ્રસાદ પણ હોય કાળી દાળ, સફેદ રોટી એટલે કે માલપુઆ અને દૂધ પાક. આ રાજસી ઠાઠપાઠ દેખાય છે. એટલે રાજશ્રી સ્વભાવ પણ એની અંદર છે. સ્વરૂપ છે એના પ્રમાણે એનો પ્રસાદ પણ આપવામાં આવે છે ભક્તોને. એમ કહેવાય છે કે આ જે રથયાત્રાનો તહેવાર છે એ ઋતુના સંધિકાળનો તહેવાર છે. આપણે ભારતીય સનાતન સંસ્કૃતિ, પુરાણ, વેદ, ચરકશાસ્ત્ર, સમરાંગણ શાસ્ત્ર, આ બધા જો શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિમાં 3 મુખ્ય તહેવારોને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. એમ કે ઉનાળાનું ગમન અને ચોમાસામાં આગમનની વચ્ચે આ રથયાત્રાનો તહેવાર છે, જેમાં ભગવાન શ્રી જગદીશનું મહત્વ છે. જ્યારે ચોમાસાનું ગમન અને શિયાળાનું આગમન હોય ત્યારે તમને દિવાળી ભગવાન શ્રી રામનો ઉત્સવ મનાવવામાં આવે છે. અને જ્યારે શિયાળાનું ગમન અને ઉનાળાનું આગમન થતું હોય ત્યારે હોળી, એટલે ભગવાન શ્રી નરસિંહ અવતારનો જે તહેવાર છે, ભક્ત પ્રહલાદનો જે તહેવાર છે એ હોળી. આ ત્રણેય ઋતુઓમાં જુઓ, માણસ બીમાર થતો હોય ને તો 2 ઋતુની વચ્ચે એ માણસની જે ક્ષમતા છે, પૌષ્ટિકતા છે, સિઝનલ બીમારી જેમ કહીએ છીએ, ત્યારે એની શરીરની અંદર અશક્તિ આવતી હોય છે. ત્યારે આપણા વેદો, જે શાસ્ત્રો છે, પૌરાણિક શાસ્ત્રો એમ કહે છે કે જ્યારે અશક્તિ આવી જતી હોય તો જ્યારે સંધિકાળ પૂરો થતો હોય ત્યારે તહેવાર એટલા માટે આપવામાં આવે છે કે તમે કેવા છો, તમે ગરીબ છો, પણ એ સમયે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. તમે મંદિરોની અંદર જાઓ, ત્યાંથી સારો પ્રસાદ ગ્રહણ કરો. દાનનો મહિમા વિશેષ રહેલો છે. એટલે આપણે આ ત્રણેય આખું વર્ષ સૌ કોઈ ગરીબ, અમીર, નાથ બધાને એક સમાન શરીર સૌષ્ઠવ મળે, ત્રણેય પ્રકૃતિનું એક સમાન બેલેન્સ શરીરમાં રહે તો વ્યક્તિનું જીવન નિરોગીમય રહેતું હોય છે. આ કૃષ્ણ સમજવો કે ભારતીય સનાતનને સમજવો, ઘણા વિજ્ઞાનીઓ પણ આનો અનુસંધાન લેતા હોય છે. અને વાસ્તવની અંદર આજના યુવાઓને, આજના જે લોકો જે આસ્તિક છે કે નાસ્તિક છે એવું કહેતા હોય છે કે અમે ભગવાનને નથી માનતા. અરે ભાઈ, ભલે ના માનો, પરંતુ ભગવાનને જોવાનો દ્રષ્ટિકોણ, એની અંદર વિજ્ઞાન છે, એમાં તમારું શાસ્ત્ર છે, તમારું ધર્મ છે, તમારા સંસ્કાર છે, એને ન ભૂલવા જોઈએ. અને જ્યારે આપણે આવું કરુણામય સ્વરૂપ, જગતના નાથને સ્વરૂપને જ્યારે આપણે નતમસ્તક વંદન કરતા હોય ને ત્યારે આપણે એવું ઈચ્છા રાખીએ છીએ કે હે પ્રભુ, આ જે સ્વરૂપ છે એ હૃદયસ્થ થઈ જાઓ, હૃદય પ્રવેશ કરી લો અને સદૈવના માટે તમે અમારા હૃદયમાં રહો. જી બિલકુલ. ને જ્યારે ભક્તો જ્યારે આવકારતા હોય છે રથયાત્રાના દિવસે, અષાઢી બીજના દિવસે, ત્યારે ખાસ એ જણાવશો કે આ જ્યારે સુંદર મૂર્તિ તમારા ઘર આંગણે આવી રહી છે, તમારા ઘરે આવી રહી છે, તો કઈ દ્રષ્ટિથી, કેવી દ્રષ્ટિથી ભગવાનની આ સુંદર સ્વરૂપના મૂર્તિના દર્શન કરવા? કદાચ તમે મૂર્તિના દર્શન ન કરો, પણ જે મૂર્તિ જોવા આવ્યા છે ને એ માનવ મહેરામણના પણ દર્શન કરો ને તો પણ તમને એટલું જ પુણ્ય મળતું હોય છે. શાસ્ત્રોમાં લખેલું હોય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ સર્વજન નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. કે હે પ્રભુ, જેમ આકાશમાંથી વહેલું પાણી નદી, નાળાને અંતે સમુદ્ર તરફ જાય છે, એમ આ માનવ મહેરામણ એટલા માટે કે જ્યારે ભગવાનના દર્શન કરવા આવે ને તો ઘરે મદ, મોહ, લોભ બધું ઘરે મૂકીને આવે છે. માત્ર મારે જગન્નાથના, મારા નાથના દર્શન કરવા છે, એવા ભાવથી, પવિત્ર ભાવથી, શુદ્ધ હૃદયસ્થ ભાવથી જ્યારે વ્યક્તિ ઈશ્વરના શરણે આવતો હોય ને, એટલે એવા વ્યક્તિને પણ જોવા એ તો પણ પુણ્ય છે ને એ પુણ્ય પણ આપણા ઈશ્વરના શરણે ચરણે જાય છે. રથયાત્રા સાથે જોડાયેલા કેટલાક રહસ્યો અને જાણી અજાણી વાતો હજી પણ કરતા રહીશું. ચર્ચાને આગળ વધારીએ અને જાણીએ રથયાત્રા સાથે જોડાયેલી કેટલીક વાતો.
તો મુકેશભાઈ, અષાઢી બીજના દિવસે ભગવાનના આંખના પાટા ખુલે છે, ત્યારબાદ મંગળા આરતી બાદ જ્યારે રથયાત્રા નગરચર્યા એટલે કે ભગવાન જ્યારે નગરચર્યા નીકળવાના હોય ત્યારે સૌથી પહેલાં કરવામાં આવે છે પહિંદ વિધિ. તો પૌરાણિક સમયમાં પહિંદ વિધિનું શું મહત્વ હતું ને અત્યારે જ્યારે કળિયુગનો સમય છે અને ભગવાન જગન્નાથની રથયાત્રામાં જ્યારે પહિંદ વિધિ કરવામાં આવે છે તો એની પાછળનું શું રહસ્ય છે એ જણાવશો ખાસ? પૌરાણિક સમયની અંદર જ્યારે રાજા પોતાના નગરની અંદર જ્યારે ભગવાન આવતા હોય એટલે નગર સ્વચ્છ કરવાની જવાબદારી રાજાની હોય, પ્રથમ નાગરિકની હોય, કે જે તે સમયનો નેતા હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, જે તે હોય એની ફરજમાં આવે છે કે મારા નગરની અંદર જગતનો નાથ આવી રહ્યો છે. જેમ આપણા ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો આપણે ઘર કેટલું સ્વચ્છ અને સુંદર સજાઈએ છીએ, તો જ્યારે આપણા નગરની અંદર જગતનો નાથ આવતો હોય ત્યારે એ વાતાવરણને શુદ્ધ કરવા માટે ગાયો છોડવામાં આવે છે, એમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે જે તે સમયે. અને ત્યારબાદ સોનાની સાવરણીથી એ ઇતિહાસ શરૂ થઈ રહ્યો છે કે રાજા પોતાનું જે અસ્તિત્વ છે એ બધું જ સમર્પિત કરે છે, એટલા માટે સોનાની સાવરણીથી વાસિંદુ કાઢે છે, રસ્તો સ્વચ્છ કરે છે અને ભગવાનને નગરયાત્રા માટે શરૂઆત કરાવે. તો મુકેશભાઈ, કૃષ્ણ સાથે સંકળાયેલી, જગન્નાથજી સાથે સંકળાયેલી ખૂબ સરસ મજાની વાતો અને શાસ્ત્રોક્ત જાણકારી આપ દર્શકોને આપી રહ્યા છો. જે દિવસે રથયાત્રા નીકળતી હોય છે એના થોડા સમય પહેલાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવે છે અને એવું કહેવાય છે કે ભગવાનને, આમ સામાન્ય લોકો એવું કહે ભગવાનને આંખો આવી ગઈ છે, અને જે દિવસે પાટા ખુલે છે અને એમના સુંદર મજાના નેત્રથી જે દર્શન થાય છે, ખરેખર એ દર્શન કરવા અલૌકિક બાબત છે, ખૂબ જ સુંદર બાબત છે. તો ખાસ જે નેત્રોત્સવ વિધિ જે કરવામાં આવે છે એની પાછળનું શું રહસ્ય છે ખાસ એ જણાવશો? ટૂંકમાં કહું તો જ્યારે ભગવાન એમના મામાના ઘરે જાય છે ત્યારે જે સંધિકાળની ઋતુ દરમિયાન એવા ફળ ફ્રૂટ ખાઈ લેતા હોય છે, બે માં ભેગી થાય એટલે વધુ ખાવાનું મળે, વધુ રમવાનું મળે, એટલે એના કારણે વધુ લાડ મળે, એના કારણે એમને આંખો આવી જતી હોય છે. એ આંખો આવી જતી હોય છે એટલે એ આંખે પાટા બાંધેલા હોય છે. પરંતુ જ્યારે ઘરે આવે છે ત્યારે એ આંખો ખોલીને એની અંદર નેત્રોનું મિલાન વિધિ અને નેત્રોત્સવ વિધિ, આ બે વિધિ બહુ પ્રચલિત છે આપણા પુરાણ શાસ્ત્રની અંદર. એ નેત્રોન્મિલાન વિધિ, જેને આપણે કોઈ મંદિરની પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ ત્યારે મૂર્તિના જ્યારે પ્રાણ પૂરવામાં આવે છે ત્યારે એના પાટા ખોલવામાં આવે છે, એને નેત્રોન્મિલાન વિધિ કહેવાય છે. અને નેત્રોત્સવ વિધિ એટલે કે જ્યારે ભગવાનને ગાયનું ઘી, મધ અને સોનાની સળીથી ભગવાનને આંજન કરવામાં આવે છે અને ઠંડક મળે છે. એટલે એનો ભાવાર્થ, ગૂઢ ભાવાર્થ એ છે કે હે ભગવાન, અત્યાર સુધી અમારા દ્રષ્ટિની સામે કોઈ પાપ, મન, મોહ, લોભની કે એવી દ્રષ્ટિ અમારામાં પડી હોય તો અમારો દ્રષ્ટિદોષ દૂર કરો, કારણ કે આજે તમે એકદમ પવિત્ર દ્રષ્ટિથી તમે અમને જોઈ રહ્યા છો, તો અમારામાં પણ એ પવિત્રતા આવે અને અમારામાં પણ એ ધર્મની જાગૃતિ આવે. એટલા માટે કહેવાય છે કે નયન પથગામી, કે જે તમે નયનથી જે પથ ઉપર જઈ રહ્યા છો અને અમે એની અંદર અનુસરણ કરીએ છીએ, નયન પથગામી જગન્નાથ સ્વામી ભવતુ મેં, એવી જ દ્રષ્ટિ, સકારાત્મક દ્રષ્ટિકોણ અમને પ્રાપ્ત થાય. હે જગન્નાથ, તું તો જગતનો નાથ છે, તું તો ગરીબોનો નાથ છે, તું તો સૌનો નાથ છે. અને આપણા કાર્યક્રમનું નામ છે મારો નાથ, એટલે પોતાનો લાગે છે. એટલે ભગવાન જગન્નાથજીના જ્યારે દ્વારે હોઈએ, આટલું પવિત્ર ઉર્જામય વાતાવરણ હોય તો કોને ન ગમવું ગમે? અરે હે મારો નાથ, કૃષ્ણ મારો મિત્ર છે, કૃષ્ણ મારો ગુરુ છે, કૃષ્ણ મારો પિતા છે, તો એને એ સંદર્ભમાં હું જોવા માંગુ છું. મુકેશભાઈ, કહેવાય છે કે જે વ્યક્તિ આરતી સાંભળે છે, આમ કહેવાય ને કે ભગવાનની સંગીતમય પ્રાર્થના કરવી એને નામ કહેવાય છે આરતી. અને અષાઢી બીજના દિવસે જે મંગળા આરતીના દર્શન છે, અષાઢી બીજનો આ પવિત્ર પર્વ હોય અને ભગવાનની પ્રથમ આરતી વહેલી સવારે થતી હોય મંગળા આરતી, તો જગન્નાથપુરીની મંગળા આરતી કે પૌરાણિક સમયની મંગળા આરતી અને આ વખતની મંગળા આરતી, એનો મહિમા શું રહેલો છે? કહેવાય છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. આને ભગવાન કૃષ્ણ કહે છે, ગોવિંદ કહે છે, ગોવિંદમાં દામોદર કહે છે, હજારો નામ છે. પરંતુ જ્યારે ભગવાનના 125 વર્ષની અલ્પ આયુ કહેવામાં આવે છે, ગાંધારીના જે એમનો શ્રાપ હતો, એટલે એમના 125 વર્ષની અલ્પ આયુમાં જ્યારે એમનું અંત્યેષ્ટિ થાય છે ત્યારે એમનું જે હૃદય રહી જાય છે એ હૃદય પુરીની અંદર છે અને આજે પણ એ મૂર્તિની અંદર
પુરીમાં એ હૃદય સ્થાન બિરાજિત છે. ધબકતું રહે છે. હા, એટલે જ્યાં જગતનો નાથ જગન્નાથનું જે નામકરણ થયું છે એ ભગવાનના દ્વાપર યુગ પછી કલિયુગની અંદર આ જગતનો નાથ એટલે જગન્નાથના નામનો વિશેષ મહિમા રહેલો છે. બિલકુલ, અને એટલા જ માટે જ્યારે મંગળા આરતી કરવામાં આવે છે ત્યારે કૃષ્ણને જગદીશને યાદ કરવામાં આવે છે. જગદીશ હરે પ્રભુ, જય જગદીશ હરે. મુકેશભાઈ, જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યા નીકળે છે, લોકોને જ્યારે ખબર અંતર પૂછવા નીકળે છે ત્યારે ચાલતા નથી નીકળતા, આ રથમાં નીકળે છે અને આપણે રથની આગળ ઊભા છીએ. ભગવાનની રથયાત્રામાં તો આમ કહેવાય ને કે ગજરાજ હોય છે, ભજન મંડળી હોય છે, અખાડા હોય છે, અલગ અલગ કરતબો બતાવતા આગળ વધે છે. કોઈ ગીત ગાઈને, કોઈ સંગીત સાથે ભગવાનની રથયાત્રામાં જોડાતું હોય છે. પરંતુ આ કહેવાય ને કે ભગવાન એ દિવસે રાજા સમાન હોય છે અને મંદિરથી જ્યારે નીકળે છે ત્યારે પ્રસ્થાપિત કરવામાં આવે છે રથમાં. પણ ત્રણેય ભાઈ બહેન જે છે અલગ અલગ રથમાં જાય છે, તો એની પાછળ શું રહસ્ય રહેલું છે? જો રથને સમજવું બહુ જ મહત્વનું છે. આમ તો એક રથમાં બેસીને પણ ત્રણ નીકળી શકે છે. આ ત્રણ રથ નથી, ત્રણ ઋતુ છે, ત્રણ પ્રકૃતિ છે, ત્રણ ઈશ્વર છે, ત્રણ તહેવાર છે, ત્રિમૂર્તિ છે, ત્રયોદશા છે. એટલે એમ કહેવાય છે કે રથ એ આપણું શરીર છે. જે નસો છે, જે દોરડાઓ ખેંચે છે એ નસો છે. જે મન છે એ શરીરને, રથને સંકુચિત કરે છે. અને જે આત્મા છે એ ભગવાન પોતે છે, ઈશ્વર છે. એટલે આત્મરૂપી આ શરીરરૂપી રથ જ્યારે બહાર નીકળતો હોય છે ત્યારે આપણા શરીરમાં પણ ભગવાન છે, ઈશ્વર છે, પંચતત્વ છે. એ એક શરીરરૂપી રથ છે. એમ આ ત્રણ પ્રકૃતિ છે. ત્રણ પ્રકૃતિનું એક સમાન વર્ષની અંદર સમાવેશ થવો જોઈએ, ત્યારે તમારું શરીર આરોગ્ય સુખાકારી રહેતું હોય છે. તામસી સ્વભાવ, સાત્વિક સ્વભાવ અને રાજર્ષિ સ્વભાવ, ત્રણ સ્વભાવ, ત્રણ પ્રકૃતિનો એક સમાન સમાવેશ થાય ત્યારે મનુષ્ય જીવન સફળ ગણાતું હોય છે. આ સંકેતાત્મક રથયાત્રા છે ભગવાન શ્રી કૃષ્ણની. સ્કંદ પુરાણ અનુસાર આનો વિશેષ મહિમા રહેલો છે. તમે રથની જો ચિત્રાંકન જુઓ, તમે એનું બનાવટ છે, જે બનાવટ છે, જે એના વ્હીલ છે, જે બનાવી રહ્યા છે, જે કાષ્ઠના છે. આખું રથ જે છે કાષ્ઠનું છે. આમ સુવર્ણ રત્ન જડિત રથ હોતા હોય છે. રાજા મહારાજાધિરાજની જ્યારે સવારી હોય છે ત્યારે આ રથ જે છે ને જે દોરડાઓથી ખેંચવામાં આવે છે. એમ તો ઘોડાથી પણ ખેંચી શકાય, હાથીથી પણ ખેંચી શકાય, પરંતુ ના, ભક્તોનો ભાવ છે કે હે પ્રભુ, તું અમને ખેંચીને અમારો સંસાર તારણ કરતો હોય છે, તો પ્રભુ અમને એ મોકો આપો કે અમે તમને કે તમારા રથને ખેંચી શકીએ. જે આપણો ભાવ છે એ ભાવ પ્રદર્શિત કરવાનો મહિમા છે, એનું નામ છે રથયાત્રા. બિલકુલ, એટલા જ માટે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આ રથમાં સવાર થઈને અને નગરની યાત્રાએ નીકળતા હોય છે. મુકેશભાઈ, કહેવાય છે કે પ્રભુ જગન્નાથ જે છે એ ભક્તોને તારનાર છે, એટલા જ માટે એમને તારણહાર કહેવામાં આવે છે. હાલમાં કળિયુગનો જે આ સમય છે, માનવી એટલી ભાગદોડમાં જાય છે કે એને ઘણી વખત નિત્ય મંદિર જવાનો પણ અવસર નથી મળતો, એટલો સમય નથી મળતો, એટલું ભાગદોડની જિંદગી વચ્ચે જીવી રહ્યો છે. પણ સમસ્યાઓ તો ઘણી બધી છે. તો ભગવાન જગન્નાથનું જે સુંદર સ્વરૂપ છે, ખરેખર અત્યારે કળિયુગમાં સંસારને, ભક્તને શું સંદેશ આપે છે? કહેવાય છે કે સ્કંદ પુરાણમાં એવું આવ્યું છે કે નારદ ભગવાન વિષ્ણુને પૂછે કે હે પ્રભુ, તમે પૃથ્વી પર ક્યાં વસો છો? ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે નાહમ વસામી વૈકુંઠે ના યોગીના હૃદયે ચ યત્ર ગાયંતી ભક્તાનામ તત્ર સ્થાપયામી. એટલે કે જ્યાં આ કલિયુગના કલિ પ્રભાવમાં જ્યાં મારું સ્મરણ થશે
ત્યાં હું એની સાથે રહીશ. આ કલિયુગનો સંદેશ છે. એટલા માટે સતયુગમાં સત્યનો પ્રભાવ હતો, દ્વાપરની અંદર દયાનો પ્રભાવ હતો અને કલિયુગની અંદર દાન અને ભક્તિનો પ્રભાવ છે. એટલા માટે કલિકાલમાં કલિયુગમાં તમે સ્મરણ માત્ર, ઈશ્વર માત્ર, શુદ્ધ ચરિત્ર ભાવથી જ્યારે ભગવાનને નતમસ્તક વંદન કરો છો ત્યારે તમે પાપ મુક્ત થઈ જાઓ છો. તમારું હૃદય શુદ્ધ ભાવથી ભરાઈ જતું હોય છે. એટલે આવો રૂડો અવસર જ્યારે આવતો હોય, જ્યારે આંગણે ભગવાન સાક્ષાત આવતા હોય ત્યારે આ મોકો ન ચૂકવો જોઈએ. ભગવાનને નતમસ્તક કરી વંદન કરી લેવા જોઈએ. આ કલિયુગનો સૌથી સર્વશ્રેષ્ઠ તહેવાર છે. બિલકુલ મુકેશભાઈ, આપણે ખૂબ જ સરસ મજાની અમને આજે માહિતી આપી છે રથયાત્રા વિશે અને રથયાત્રા સાથે જોડાયેલા જે પણ રહસ્યો છે એ દર્શકો સુધી પહોંચાડ્યા છે. જાણી અજાણી ઘણી બધી વાતો હતી, લોકોના મનમાં ઘણા બધા પ્રશ્ન હતા, એ તમામ શાસ્ત્રોક્ત રીતે તમે એને ઉત્તર આપ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપનો માનવીએ ઘણી બધી સમસ્યા અને ઘણી બધી મુશ્કેલીઓમાં ફસાયો છે, પણ જ્યારે ભગવાન જગન્નાથ આપણા દ્વારે, આપણા આંગણે આવ્યા છીએ ત્યારે સાચા મનથી ભક્તિભાવ સાથે તેમને પ્રાર્થના કરીએ કે હે જગન્નાથ, પૂરી તારું ધામ છે અને જગન્નાથ તારું નામ છે. તો અમે સાચા દિલથી તેને પ્રાર્થના કરીએ છીએ અમારા જિંદગીમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા રહે. બસ આ જ પ્રાર્થના સાથે હવે લઈએ આપનાથી વિદાય. આપને આષાઢી બીજના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જગન્નાથ.